જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજે આપણે જાણીશું કે કઈ રીતે શામળ શાહના જીવનનું બલિદાન આપવામાં આવ્યું। લગ્ન થયા બાદ થોડો જ સમય વીત્યો હતો કે નરસિંહ મહેતાના જીવનમાં એક અત્યંત દુઃખદ પ્રસંગ સર્જાયો। તેમના એકમાત્ર પુત્ર શામળદાસના જીવનનો એક દુર્ઘટનામાં અચાનક અંત આવ્યો। આ દુર્ઘટનાના કારણમાં એક લોકપ્રચલિત કથા છે, જેમાં સારંગધર નામના નાગર બ્રાહ્મણ નરસિંહ મહેતાને પોતાનો શત્રુ માની તેમને બદનામ કરવાનું કાવતરું રચ્યું હતું। સારંગધરે નરસિંહ મહેતાને ચોરીના ખોટા આરોપમાં ફસાવવા માટે પોતાના પુત્ર હનુમંતની ખોટી સોગંદ લઈને નરસિંહ મહેતાને દોષિત સાબિત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ખોટી સોગંદને કારણે હનુમંતનું જીવન તત્કાલ જ ખતમ થઈ ગયું। જ્યારે હનુમંતનું અચાનક નિધન થયું તે સમયે તેની માતા વ્યથિત થઈને નરસિંહ મહેતાના ચરણોમાં પડીને રડવા લાગી। માતાના કરુણ રુદનને સાંભળી નરસિંહ મહેતાને માનવતાથી ભરપૂર હૃદય હચમચી ગયું। આ અપરંપાર દયા અને પરોપકારથી ભરેલા નરસિંહ મહેતાએ ભગવાનને પ્રાર્થના કરી કે હનુમંતને જીવનદાન આપો। સાથે જ તેઓએ ભગવાનને શ્રદ્ધાભેર અર્પણ કર્યું કે હનુમંતના જીવન બદલ તેમના પોતાના પુત્ર શામળદાસના જીવનનો બલિદાન સ્વીકારો। નરસિંહ મહેતાની આ કૃપા અને ભગવત પ્રાર્થનાથી શામળદાસના પ્રાણનો ત્યાગ થયો અને હનુમંત ફરીથી જીવંત થયો। આ કઠોર ઘટનાએ નરસિંહ મહેતાના જીવનમાં અપૂર્વ પીડા ઉત્પન્ન કરી। શામળદાસના અવસાનનો આઘાત તેમની પત્ની માણેકબાઈ માટે સહનશક્તિથી પર હતો। માતા તરીકે પોતાના પુત્રના મૃત્યુનું દુઃખ સહન કરવામાં તેઓ અસમર્થ રહ્યા। આ શોકથી વિખેરાઈને માણેકબાઈએ થોડા જ દિવસોમાં જ પોતાના જીવનને વિદાય આપી દીધી। આ સમગ્ર ઘટના પછી નરસિંહ મહેતાના જીવનમાં દુઃખનો ડુંગર તૂટી પડ્યો। પહેલાં પોતાના કુળદીપક સમાન પુત્રને ગુમાવવાથી તેમને કુળના નાશની લાગણી થઈ અને ત્યારબાદ જીવનસાથીના અવસાનથી જીવનની પૂર્ણતા ખતમ થઈ ગઈ। છતાંય નરસિંહ મહેતાના ભક્તિમય હૃદયે કોઈ પણ પ્રકારની નબળાઈ આવતી ન હતી। ભગવાન પ્રત્યેની તેમની શ્રદ્ધા અને ભક્તિ અડગ રહી। આ પ્રસંગે સાબિત કર્યું કે નરસિંહ મહેતા સંસારના બંધનોમાં બંધાયેલા હોવા છતાં ભગવાન પ્રત્યેનો તેમનો અખંડ પ્રેમ અને વૈરાગ્યના માર્ગે તેમની નિષ્ઠા અડગ રહી। તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને કેમ કુંવરબાઈએ નરસિંહ મહેતાને પોતાના મામેરાની કંકોત્રી આપવાની ના પાડી દીધી તે વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ। હર હર મહાદેવ।